કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે 19 થી 25 મે દરમિયાન રાષ્ટ્રીય મત્સ્ય વિકાસ બોર્ડ દ્વારા માછીમારો માટે ખાસ જાગૃતિ કાર્યશાળાનું આયોજન કરાયું છે, જેમાં સાંસદ ઉમેશ પટેલ અને ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં માછીમારોને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અને પ્રધાનમંત્રી મત્સ્ય ખેડૂત સમૃદ્ધિ સહયોજના જેવી કેન્દ્રીય કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી અપાઈ હતી। દીવ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં યોજાનારી આ 7 દિવસીય કાર્યશાળામાં માછીમાર ભાઈઓને યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા અંગેનું સચોટ માર્ગદર્શન અને તાલીમ પણ પૂરી પડાશે। એનએફડી ના લોકો, ફિશરીઝ મંત્રાલયના સિનિયર અધિકારીઓ અને આપણા પ્રશાસનના અધિકારીઓનો એક સંયુક્ત આ કેમ્પમાં આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી આ લોકોની હાજરીમાં આ માછીમારોની જે સમસ્યા છે, જે પ્રોબ્લેમ છે, તેનું સમાધાન થાય અને આ જે ભારત સરકારની યોજનાઓ છે તેને ધરાતલ પર માછીમારોને તેમનું યોગ્ય બેનિફિટ મળે, એના માટેનો જ આ કેમ્પ છે। ભારત સરકારની અલગ અલગ ફિશરમેનની જે યોજના છે એ વિશે સારી રીતે બધીને સમજણ આપી અને જે ભારત સરકારનો જે અમને લાભ મળશે એના વિશે અમને અવેરનેસ આપવામાં આવેલ। बहुत सारे फिशरमैन लोग डीप सी में काम कर रहे हैं, वो लोगों को कौन सा स्कीम है, कितना सब्सिडी है, कैसा एप्लीकेशन देना पड़ेगा और उन लोगों का कैसा अप्रोच करना ऑफिशियल्स को, वो सब बता देने के लिए आया।